શિવભાઈ એ શું લીધું તે લે વાહ 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 જો આપણા ધાબે મીનો હતો ને મીનો એટલે તે ઝાંઝરી નો પહેરી ને શિવભાઈ એમ કે હોય છે અને શિવભાઈ પાસે બટકું ભરવા આવે પછી ત્યાં ઝાંઝરી પહેરી હોય ને એટલે તો હાલ ને આમ આમ કહી ને એટલે એને ખબર પડી જાય શિવભાઈ લાકડી લઈને મારવા આવે છે એટલે ભાગવા મળે કાકા જોઈ ગોપાલ કાકા જોઈ કેમ કરે મીનો કેમ ભાગે મીનો કેમ ભાગે તને પૂછું આપણે મીનો હોય ને મીનો શિવભાઈ ઝાંઝરી નો પહેરી એટલે એને ખબર પડી જાય શિવભાઈ છે જો ઝાંઝરી નો પહેરી એટલે અવાજ ન આવે. હેલો અમારી વેલકમ માં ન્યુ બ્લોગ. શિવભાઈ ને એના પપ્પા અત્યારે હવે રમત રમે છે. શિવભાઈ અત્યારે પછી દાંત કાઢીને ઘડીક મોજમાં છે. જો શિવભાઈ કે મને પૂછો જો આપણા ધાબે મીનો હતો ને મીનો એટલે તે ઝાંઝરી નો પહેરી એટલે શિવભાઈ એમ કે હોય છે અને શિવભાઈ પાસે બટકું ભરવા આવે પછી ત્યાં ઝાંઝરી પહેરી હોય ને એટલે તો હાલ ને આમ આમ કહી ને એટલે એને ખબર પડી જાય શિવભાઈ લાકડી લઈને મારવા આવે છે એટલે ભાગવા મળે કાકા જોઈ ગોપાલ કાકા જોઈ કેમ કરે મીનો કેમ ભાગે મીનો કેમ ભાગે તને પૂછું આપણે મીનો હોય ને મીનો શિવભાઈ ઝાંઝરી નો પહેરી એટલે એને ખબર પડી જાય શિવભાઈ છે જો હાલો શિવભાઈ એ શિવભાઈ શિવભાઈ એ શું લીધું તે લે વાહ 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 તારા ટકામાં આવી છે હવે પુલાવ તો ઘા નહીં કરતો મૂકી દે નીચે નીચે મૂકી દે બસ હાલો ડાયો દીકો હાલો બા પાસે જાય હાલો દીકો બા પાસે શાક શીખવા જાય આપણે શિવ શાક શીખવા જાય શિવ શાક શીખવા જાય મારે દીકો બા પાસે જાય હાલ હાલ મારે દીકો બા પાસે જાય હાલ શાક શીખવા જાય અત્યારે પછી બોલાવશે તો ત્યાં આવતો નથી નકર પાસે એમ કહે કે મારે બા પાસે જવું છે તમે કાકા મારે ભેગા હાલો ચડ્ડી ગુલાબી ટી શર્ટ બ્લુ કોણે ગુલાબી ચડ્ડી પહેરાવી ગુલાબી ચડ્ડી કોણે પહેરાવી હે શિવ કોણે ગુલાબી ચડ્ડી પહેરાવી હાલો બા પાસે વયો જાય હાલો બા પાસે જેસીબી આવ્યું છે જો ફોન મૂકી દે મૂકી દે શિવભાઈ કઈ આવતા નથી આપણે મમ્મી પાસે હોય જાય મમ્મી રેસીપી બનાવવાની હતી એટલે ટાઈમથી મમ્મી પાસે કહેતી કે રેસીપી નવી બનાવી છે ને એટલે કઈ નવું કઈ મમ્મી બનાવતી નથી ખાલી નોર્મલી શાક રોટલા બનાવે છે ખાલી ખોટા આપણને એમનું કીધા રાખે છે રેસીપી બનાવું છે રવિવારે બનાવું આ દિવસે બનાવો પણ એ તો તું નહોતો જીમમાં ગયો તો ત્યાં પછી બનાવી નાખી એટલે રેસીપી દર વખતે એમ જ કરે કેમ કે તું આમ હતો તારું આમ હતું નવી રેસીપી બનાવી હતી તો પાછી આમ કર્યું એમ કરીને રેસીપી બનાવી નાખે મારે બ્લોગ શૂટ કરવાનું હોય તો રેસીપીનો કઈ બ્લોગ શૂટ થઈ નહીં આ પાછી આ વખતે પાછી મમ્મી નમકીન બનાવી હતી ચકરી નમકીન વાહ બહારથી લઈને ખાઈ કરતા ઘરે બનાવી હારી તાજી તો કરી અને આપણે હાથે બનાવી હારી બની એમ દુકાનની તો કેવી હોય કેદી બનાવી હોય એમ તારા મમ્મી ચકરી આ બનાવી નાખી છે અને સ્પેશિયલ બનાવી છે નિકુલ આટો થઈને મમ્મી એમ કહે છે નિકુલના ખાવી હતી જો કે આની પહેલા લોકો વાત થઈ ગઈ છે નિકુલનું વજન વધ્યા જઈએ તોય મમ્મી ખવરે થાય છે હવે એક ગળા ખાનદાનનો જેઠાલાલ તો વજનવીર અને ગોરસિયા ખાનદાનનો નિકુલ વજનવીર બનાવવાનો છે મમ્મીને એટલે મમ્મી આવી રીતના કહે છે નવું બનાવીને કહે છે વસ્તુ એવું નથી કહેતો હતો કે મમ્મી બનાવી દેજે નકર કે વેસાતી એમ વેસાતી ન લવાય ઘરે બનાવી જોઈ કેક બનાવી પહેલી વાર બનાવી છે જિંદગીમાં એટલે કેક બની છે મતલબ એ હાટો ઘરે બનાવી પહેલી વાર મમ્મી 10-15 તો વિડીયો જોઈ નાખાય છે કઈ રીતના બનાવવાની લોટ કઈ રીતના બાંધવાનો અને કેટલો ટાઈમ લોટને રાખવાનો અને શું વસ્તુમાં નાખવાની બધું કેટલો વિડીયો જોઈ લીધો પછી બનાવી એટલે પણ હારી બનાવી ને ભલે ને ગમે એટલા જોઈ આવે 10-15 એમ બની ટેસ્ટી હા એમ એટલે શાંતિથી બનાવે ઉતાવળ ન કરાય એટલે જ મમ્મી ફટાફટ બનાવી નાખી છે હું પાછો હોય ને તો હું મમ્મીને એમ કહું આ વસ્તુ નાખવાની છે આ વસ્તુ નાખીને આમ પૈસા નાખું ને મમ્મીને એમ મગજનો પ્લાનિંગ આવ્યો છે કે ફટાફટ હું બનાવી નાખું
આનું નક્કી નહીં, આ પાછું આવશે તો બોલશે કે આ વસ્તુ ઘટે છે ને આ વસ્તુ નાખવાની છે, એટલે મરચું નહીં નાખતી ને આમ નહીં નાખતી ને, એટલે મમ્મી ફટાફટ બનાવી નાખી, કોઈ ડિસ્ટર્બ કરે નહીં અને આપણે રીતે બનાવી નાખી. પણ જો કે બની છે, ટેસ્ટી બની છે, સારી બની છે. એમ કોઈ ક્યાં નહીં આવ્યું બની એમ એટલે હાટું બનાવી છે. હવે એક છે આલુ સેવની નહીં પણ ફુદીનાની સેવ બનાવવાની ફરમાઈશ એવી છે શરદભાઈની બનાવવાની છે. ખાવી હોય ને તો બનાવશું, નકર નહીં. ગઈ દિવાળી બની હતી, પછી મમ્મીને કીધું કે બનાવજે પણ મમ્મી હજી આ દિવાળી આવી ગઈ, મતલબ 2-3 મહિનાની વાર છે, તો ત્યારે ઠેઠ મમ્મી બને છે 6-7 મહિના પછી. એટલે દિવાળીથી દિવાળી મમ્મી આમ 1-1 વર્ષનો ગેપ રાખે છે, 1 વર્ષ થઈને પછી વસ્તુ બનાવે છે. ખાઈ નહીં ત્યાં તો લગી નવી વસ્તુ નથી બનાવતી. ખાઈ નહીં માં શું કરું પછી બધા બગાડે છે, ધરાઈ જાય ઓલ પર કેટલી પડી રહી છે. એટલે મમ્મી આવી પુદીનાની સેવ બનાવશે ત્યારે હવે આપણે રેસીપી બ્લોગ પાછો આવશે. વિડીયો પસંદ હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.